તો હવારમાં મને મારા મમ્મીએ ઉઠાડીને ખેતર ધક્કો મારી દીધો. આ મારી ફોર્ચ્યુનર 1 2 3 એ પેલા તમને હું વાડી બતાવી દઉં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો હવારમાં મને મારા મમ્મીએ ઉઠાડીને ખેતર ધક્કો મારી દીધો. साला ये दुख का खत्म नहीं होता बे. એટલે કે વાડીએ મોકલી દીધો ને ભાઈ. વાડીએ મજા તો આવે, કેમ કે જો એક નંબર યાર નજારો, લીલું બધું સમ, નારેલિયુંમાં લાસુ પીવાની, ત્રોપા પીવાના. ને આ મારી ફોર્ચ્યુનર ને આ ફોર્ચ્યુનર ના બે શું કે હાઉઝું બરદું. મારા પાપા 11 જાય, હું જામ. મારે કામ તો કંઈ કરવાનું છે નહીં, ખાલી પાણી વારવાનું છે. તો ભાઈ બાજરા હવે આવી ગયા ફાઇનલી. બાજરામાં પાણી વારવાનું છે. જો આ આપણો બાજરો છે ને મારા બાપા જાય મોટર ચાલુ કરવા. મોટર ચાલુ થઈ જાય એટલે આગળ પાણી આવી જાય ધમાટી, પછી આપણે પાણી વારવાનું. એટલું બધી આવડતું નથી, પણ હવે સાડા મોટું આવડે ને. એમ કે ખેડૂતનો દીકરો છે ને તો લોહીમાં હોય. બાકી તો આપણે ખેતરનું કામ કરવામાં બર પડે ભાઈ. નેદવાનું, વાઢવાનું, એમાં બહુ બર પડે. આમ તોડફાડ કરવાની હોય ને, હાથથી ઉપાડવાની હોય, પાણી વારવાનું હોય, એવું કંઈ કામ હોય ને તો મને મજા આવે. હાલો તો હવે મોટર ચાલુ થાય, આડી પાણી આવે એટલે વારે રાખું, પછી મેલા. તો ફાઇનલી પાણી આવી ગયું ને હવે ક્યારામાં જાય સડસડાટી ને ધણાટી. જો ને હવે કઈ નહીં, વાટ જોવાની, બેઠવાનું, કેમ કે ક્યારા બહુ લાંબા છે, ભરાઈતા વાર લાગે. હવે મારા બાપા ગયા ઓલી છે, એનાથી સિગ્નલ આપીએ કે વારી લે, એટલે મારે વાત લેવાની. ત્યાં લગી વાટ જોવાની. ઈ કંટારો સડે આમાં, બીજું કઈ નહીં. તો કેટલા લાંબા છે, આમ છે એટલો થાંભલો દેખાય ને ત્યાં લગી છે. કઈ નહીં, વારીએ 12:30 વાગ્યા સુધી. પછી તો હોટલે જવાનું છે, ત્યાં લગી વારું, પછી મારા બાપા વારી. હા હાલો, સિગ્નલ આવી ગયો. હવે આપણે ક્યારો વાર લઈએ. વારવામાં યાર આમાં કાકરાશ છે. પાણીનું દબાણ છે, તોય હવે વરી તો જાય એટલે વાંધો આવતો નહીં. ને ભાઈ આપણે છે ને આ બાસકું રાખીએ, જેથી કરીને છે ને આ ક્યારાને છે ને દબાણ ઓછું આવે, એમ પાણીનું ઓલું પ્રેશર, ધોવાની બીક ઓછી રહે એમ. તો ભાઈ અડધી કલાક જેવું થયું ને આપણે જો 5-6 ક્યારા વાર દીધા. 1 2 3 4 ને 5 ક્યારા વાર દીધા. 5 ને હવે 12:30 થાય તો લગભગ ઉગી જાઉં. બાકી રહે ને પાણી જેમ બાજુમાં આવતા જાય ને એમ પ્રેશર વધતું જાય. કંબાડા વારવામાં ફાટે તો ખરી આવે છે સુમસુમાટી. હાલો તો બપોર લગી વારવાનું છે, વારીએ. આગળ કઈ નવા જૂનું થાય તો તમને જણાવું. બાકી તો આવું છે. હજી વ્લોગ આપણે શરૂઆત કરીશ વ્લોગની. તો સારા લાગે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. ને કાંઈ વાંધો હોય કે ભાઈ બરાબર ન કરતો હોય તો તમે મને કમેન્ટમાં કહી દેજો, તો એ વસ્તુને હું સુધારું એમ. બરાબર. બાકી હવે આપણે કામ યુટ્યુબમાં જ કરવાનું છે, એ વાત તો ફાઇનલ છે. હાલો તો પછી મેલા. અત્યારે ભાઈ 12 વાગી ગયા ને હું અહીંયા બેઠો થાકી ગયો છે. હવે તો ઊભીને અહીંયા બાજરાની અંદર અહીંયા વેચમાં કૂંદવું છે ને પાણીનું. આ વરસાદમાં પાણી બગડી ગઈ હતી છે, અહીંયા રાખીશ ને. અહીંયા વેચમાંથી ક્યારા છે ને ઘણું ખરું પાઈ દીધું ને હજી તો ઘણું બાકી છે. આ 12 વાગ્યા, આડી 12:30 1 જેવું થાય એટલે હું મારા પપ્પાને ખવડાવીને પછી હું નીકળું.
પછી તમને કરાવું મારી વાડીનો ટૂર. ને અહીંયા જો ભૂંદડા પૂગી ગયા યાર. આ ભૂંદડા મારા દેખાય, બાજરો બધો ભાંગી નાખ્યો. આ બધી નીકઈ વીખી નાખી હતી તો હરખી કરી મેં પાછી. ભૂંદડાનો ત્રાસ બહુ છે ભાઈ ખેતરમાં. હવે શોર્ટ બોટે મુકાય નહીં, કેમ કે ખોટું જાનવરને નુકસાન ન કરાય. થોડું ઘણું આપણે નુકસાન ભોગવી લે એમ, બીજું તો હું. તો મિત્રો અત્યારે મારા પપ્પા ગયા જમવા ને હું ચારો જોવે આવ્યો. અત્યાર સુધી હમું હતું કે અહીંથી ચારો જોઈ લેતા અને કહી દેતા એટલે હું વાર લેતો. હવે એ જમવા ગયા, કેમ કે મારે ઘેર જવાનું છે તો મારા પપ્પા જમી લે ત્યાં લગી હું વારું, પછી જમીન આવે પછી હું નીકળું. હાલો ભાઈ, તો હાઈકોર્ટમાંથી આપણે રજા મળી જઈશ ને ફાઇનલી હવે ઘેર જામ. એ પહેલાં તમને હું વાડી બતાવી દઉં. આ જો આ અમારી વાડી છે, આમાં અમારા બધા કાકા બાપાના ભાગ છે. મતલબમાં આ ઓરડી છે ને બેઠક કુંડો આ વેવ છે ને બીજી આમ અમારો ભાગ આવેલો છે ને એ ઓલી બાજુ છે વાડી. ને આ જીમાં હું પાણી વાળતો હતો ને એ અમારી નથી, તો અમે એમ કે ભાગવું રાખેલું છે જમીની લોકોની ને વાવાની ને મહેનત ને અમારું ને પછી ભાગ એવી રીતના. બરાબર, તો હાલો આગળ જાય મારી વાડી બતાવો. જો ભાઈ આ છે આપણી વાડી, કપાવી ગયો ને એકદમ. ને આ ઓરડી અમે હમણાં બનાવી. ખાલી તાર મારેલા છે, શોર્ટ બોટ નથી. આ આપણી વાડી. ખાટલો ખુરશી બધી સુવિધાઓ ફૂલ. એસ્ટેટિક ચૂલો, કિચન. પપિયા લાસુ પીવા જામ હોય તો લાસુ ગોતવા જાય, મળી જાય તો મારા નસીબ. નથી જવું પણ આ લાઈનમાં તો કઈ લાસુ જ નથી યાર. नारियल पानी છે मिल गया देखो. हेलो मिस्टर, नारियल से के तोपा से के नारियल થઈ ગયા. દાંતેડું લેવા જવું પડીએ ભાઈ. દાંતેડું લેતા આવું પેલા. કરમની કઠણાઈ ભાઈ. અહીંયા દાંતેડું નથી ને અહીંયા મારેલું છે તાળું. ચાવી મારા બાપા પાસે છે ને એ અહીંથી કઈ નહીં તો 1 કિલોમીટર તો હાલવું પડે, તો એ ન કરાય. એના કરતા ઘેર વયું છે ભાઈ. ચાવી લેવા જામ પછી પાછો તા મારે થઈ જાય મોડું, મારે પાછું ઓટો લઈ જવું. તો હાલો પછી ક્યારેક ગ્લાસ પી લઈએ. હવે પાછો આવવા તો આજનું કેન્સલ કરીએ ને હવે જામ ઘેર. તો મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા, જેથી કરીને મારો નવો વ્લોગ તમારા સુધી પૂગે બધી પહેલા.